નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજીની અંદર આપણો યુનિટ 1 વેર યુ જેની એક્ટિવિટી 8 આપણે આગળના વિડીયોની અંદર કરી. તો આગળના વિડીયોની અંદર એક્ટિવિટી 8 જેની અંદર ઇટ વોઝ અ કોલ્ડ ડે જે પાઠની અંદર આપણે રેની સિઝન વરસાદની મોસમમાં ખૂબ જ વરસાદ પડતા વર્ગખંડ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકની કેવી પરિસ્થિતિ થાય છે એ વિશે જોયું અને એ પાઠના આધારે આપણે ખાલી જગ્યાઓ પણ પૂરી. તો અહીંયા આજના વિડીયોમાં આપણે ટ્રુ ફોલ્સ જેની પાછળના પેજ ઉપર એક્ટિવિટી 8નો જે ભાગ છે એ કરવાના છે. તો અહીંયા આગળ આ જે એક્ટિવિટી 8 જે છે એ મેઇન છે, જેમાંથી એક્ઝામની અંદર પણ તમારે પૂછાશે. તો બરાબર ધ્યાનથી પાઠ વાંચી સમજી અને ન સમજાય તો મને પૂછવાનું. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. ટ્રુ ફોલ્સ. ની અંદર નંબર ફર્સ્ટ, there were 5 students in the class at Monday. તમારે પુસ્તકની અંદર સીધું જ લખવાનું છે. તો અહીંયા બ્રેકેટની અંદર there were 5 students in the class that Monday. તો આપણે પાઠમાં જોયું છે કે તે સોમવારે વર્ગની અંદર 5 જ વિદ્યાર્થી હતા. વરસાદના કારણે બીજા વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા નહોતા. તેથી આ વાક્ય કેવું છે? ટ્રુ. નંબર 2, it was warm on Monday. સોમવારે ગરમ વાતાવરણ હતું. કેવું હતું? આપણે પાઠની અંદર જોયું છે કે કેવું વાતાવરણ હતું? કોલ્ડ. વોર્મ નહોતું. તો અહીંયા સેન્ટેન્સ કેવું થશે? ફોલ્સ. તમારે બુકની અંદર અને નોટબુકમાં બંનેમાં લખવાનું છે. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. Mr. Joshi was present that Monday. તે સોમવારે શ્રીમાન જોશી વર્ગની અંદર હાજર હતા. તો આપણે જોયું છે કે શ્રીમાન જોશી કેવા હતા? આઈસ જેવા, બરફ જેવા. તો શું છે આ વાક્ય? ટ્રુ. તે હાજર હતા. તમે પાઠ બરાબર ધ્યાનથી વાંચ્યો હોય તો કોઈ પણ ટ્રુ ફોલ્સ હોય તમે સોલ્વ કરી શકો. મિસ્ટર જોશી નંબર 4 ની અંદર મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે શ્રીમાન જોશી શાળામાં હતા. તો તમે પાઠની અંદર જાણો છો કે બીજા દિવસે શ્રીમાન જોશી શાળામાં આવ્યા નહોતા. તેઓ બીમાર અને પથારીમાં હતા. તો આપણું વાક્ય કેવું થશે? ફોલ્સ. નંબર 5, મિસ્ટર જોશી and student felt cold the next day. બીજા દિવસે શ્રીમાન જોશી અને વિદ્યાર્થીઓએ ઠંડી અનુભવી હતી. તો આપણે પાઠની અંદર જોઈશું કે બીજા દિવસે સૂર્યપ્રકાશ હતો, વરસાદ બંધ થઈ ગયેલો હતો, એટલે કોઈ ઠંડકનું વાતાવરણ હતું નહીં. તો આ કેવું છે? સેન્ટેન્સ ફોલ્સ. તો અહીંયા
એક્ટિવિટી 8ની અંદર જે ખાલી જગ્યાઓ મેં તમને સોલ્વ કરાવી એ પણ તમારે નોટબુકમાં અને બુકમાં બંનેમાં પૂરવાની છે. અને આ ટ્રુ ફોલ્સ જે છે એ પણ તમારે નોટબુક અને બુકની અંદર કરવાના છે. આગળ આપણે જોઈએ એક્ટિવિટી 9. તો એક્ટિવિટી 9ની અંદર આપણને એક ડાયલોગ આપેલો છે, સંવાદ જેને કહીએ. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે. ડાયરી લખે છે એની અંદર નિયમિત પોતાની ક્રિયા લખે છે. સવારથી સાંજ સુધી એને શું કર્યું, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તો આ ડાયરી લખવાની એની જે આદત છે, એની ટેવ છે, એમાં એ કેટલાક દિવસથી એની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. ચિત્રમાં તમે જુઓ છો કે અહીંયા અર્ચના એ પોતાની મમ્મી પાસે ઊભી છે ને એ લખી રહી છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. તો આપણે એ સંવાદ વાંચી અને આગળ બીજી એક્સરસાઇઝ કરીએ. અર્ચના સે મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી ધ લાસ્ટ સન્ડે. તો અર્ચનાએ પૂછ્યું, મમ્મી પ્લીઝ ટેલ મી, મહેરબાની કરીને મને કહે, વેર વી ધ લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, વી એટલે આપણે ક્યાં હતા. મમ્મી સે વી વેર ઓન ધ ફાર્મ. ફાર્મ એટલે ખેતર અથવા તો વાડી. તો મમ્મીએ કહ્યું વી વેર ઓન ધ ફાર્મ, આપણે ફાર્મ ઉપર એટલે કે ખેતરમાં હતા. અર્ચના સે ઓ યસ. તો અર્ચનાએ કહ્યું અરે હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. તો અર્ચના આગળ પૂછે છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી, પેલા મોટા વૃક્ષનું નામ. બિગ ટ્રી એટલે મોટા વૃક્ષનું નામ શું હતું. મમ્મી સે બિગ ટ્રી. તો એની મમ્મી આશ્ચર્યથી પૂછે છે મોટું વૃક્ષ. અર્ચના સે વન નિયર ધ વેલ, એક પેલા કૂવાની પાસે નજીક. મમ્મી સે યસ ધેટ વોઝ એન આમલા ટ્રી. તો મમ્મી કહે છે હા, તે આમળાનું વૃક્ષ હતું. અર્ચના સે ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. તો અર્ચના કહે છે ઓકે, સારું, બરાબર. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, હું શુક્રવારે બપોરે ક્યાં હતી. મમ્મી સે ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ. તો મમ્મી કહે છે શુક્રવારે શું તારીખ હતી. અર્ચના સે ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. તો અર્ચના કહે છે તે આ મહિનાની 11 તારીખ હતી. મમ્મી સે વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. તો મમ્મી કહે છે કે આપણે દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના સે એન્ડ મમ્મી ઓન ધ 12th. તો અર્ચના પૂછે છે કે અને મમ્મી 12 તારીખે. મમ્મી સે યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તો મમ્મી કહે છે કે તું અને તારા મિત્રો લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, ગ્રંથાલયમાં હતા. અર્ચના સે ઓ યસ આઈ રિમેમ્બર નાવ. તો અર્ચના કહે છે અરે હા, આઈ રિમેમ્બર નાવ. રિમેમ્બર એટલે યાદ, હવે મને યાદ છે. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રો સાથે ત્યાં હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને આ મહિનાની 10 તારીખે. મમ્મી સે ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તો મમ્મી કહે છે કે આ મહિનાની 10 તારીખે તું ડૉક્ટર્સ ક્લિનિક એટલે કે ડૉક્ટરના દવાખાને હતી. અર્ચના સે યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. તો અર્ચના કહે છે હા, પરંતુ હું તે લખીશ નહીં. મમ્મી સે વાય નોટ બેટા. તો મમ્મી એની પૂછે છે કે શા માટે બેટા નહીં લખીશ. અર્ચના સે નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. તો અર્ચના કહે છે ના, તે મારો એક્સપિરિયન્સ એટલે અનુભવ, તે મારો ખરાબ અનુભવ છે. મમ્મી સે બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. તો રિયલ એટલે વાસ્તવિક, હકીકત. બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. મમ્મી કહે છે પરંતુ તે તારો હકીકતનો અનુભવ છે, વાસ્તવિક અનુભવ છે. સો પ્લીઝ ડુ રાઇટ ઇટ. સો એટલે તેથી મહેરબાની કરીને તે લખ. તો અહીંયા ઉપર જે સંવાદ આપ્યો છે એના આધારે આપણે નીચે જે કોઠો આપેલો છે, ટેબલ આપ્યું છે, એની અંદર અર્ચનાની વિગત લખવાની છે. હવે વિગતની અંદર આપણને જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે અહીંયા એક બોર્ડમાં કોઠો બનાવીએ.
તો અહીંયા ટાઈમની અંદર આપણને જે સંવાદની અંદર સમય આપ્યો છે, જે તારીખ આપી છે આપણે લખવાની છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને આપ્યું છે લાસ્ટ સન્ડે. તો લાસ્ટ સન્ડે આપણે પાઠની અંદર જોઈએ છીએ કે લાસ્ટ સન્ડે અર્ચના ક્યાં હતી? તો ઓન ધ ફાર્મ. તો અહીંયા આપણને બ્લેન્ક જે આપેલી છે તમને બુકની અંદર, એ બુકની અંદર બ્લેન્કની અંદર તમારે લખવાનું છે ઓન ધ ફાર્મ. અહીંયા પીપલની અંદર આપણને આપ્યું છે અર્ચના, એની મધર અને ફાધર. બીજા નંબરની અંદર આપણને આપેલું છે, જેમાં અહીંયા બ્લેન્ક આપી છે આપણને, પ્લેસની અંદર આપ્યું છે ઇન ધ લાઇબ્રેરી. અને પીપલમાં આપેલું છે અર્ચના, સલીમ, ટીના. એના મિત્રોના નામ આપ્યા છે. તો હવે અહીંયા આપણે જોઈએ ઇન ધ લાઇબ્રેરી. તો એ ગ્રંથાલયની અંદર એ ક્યારે ગઈ હતી? તો આપણને આપણા સંવાદની અંદર જે આપણે વાંચ્યો ને મમ્મી અને અર્ચના વચ્ચેનો સંવાદ, વાતચીત, એના અંદર એ માહિતી આપેલી છે. તો લાઇબ્રેરી એ કઈ દિવસે જાય છે? એન્ડ મમ્મી ઓન ધ 12th. અને મમ્મી 12 તારીખે. મમ્મી સે યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરીમાં હતા. તો અહીંયા કઈ ડેટ, કયો સમય આવશે? ઓન ધ 12th of this month. This month. આ મહિનાની 12 તારીખે અર્ચના અને તેના મિત્રો લાઇબ્રેરી ગયા હતા. એ પછી આપ્યું છે નંબર 3 માં ઓન 10th of this month. આ મહિનાની 10 તારીખે. તો અહીંયા પ્લેસની અંદર બ્લેન્ક આપેલું છે, જ્યારે પીપલની અંદર પણ બ્લેન્ક આપેલું છે. તો અહીંયા ઓન 10th of this month, આ મહિનાની 10 તારીખે. તો સંવાદની અંદર જુઓ 10 તારીખે શું બન્યું હતું, ક્યાં હતી? I remember, oh yes, I remember now. I was there with my friends and on the 10th of this month. અને આ મહિનાની 10 તારીખે. મમ્મી સે on the 10th of this month, આ મહિનાની 10 તારીખે you were at the doctor's clinic. તો તું ક્યાં હતી? ડૉક્ટરના ક્લિનિકમાં, દવાખાનામાં. તો અહીંયા આપણે લખીશું at the doctor's clinic. At the doctor's clinic. અને અહીંયા પીપલ તો કોણ હશે? તો પહેલાં તો અર્ચના ડૉક્ટરના ક્લિનિકમાં હતી. અર્ચના અને એને દવાખાને દાખલ કરી હોય તો એની મમ્મી પણ એની પાસે જાય. આમ તો એટલું અર્ચના જ લખીએ છીએ આપણે, તો પણ ચાલે. હવે અહીંયા લાસ્ટ જોઈએ, જેમાં આપણને આપેલી છે બ્લેન્ક અને આપ્યું છે ઇન ધ દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરી અહીંયા બ્લેન્ક આપી છે. તો જુઓ આપણે સંવાદની અંદર જોઈએ કે દૂધસાગર ડેરી ક્યારે જાય છે? તો અહીંયા કહ્યું છે ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. અર્ચના પૂછે છે કે ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ, આ મહિનાની 11 તારીખે. તો મમ્મી સે વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીમાં હતા. તો અહીંયા દૂધસાગર ડેરી આપણને આપેલું છે, તો ક્યારે હતા? તો એ ટાઈમની અંદર લખીશું
11th of this month. આ મહિનાની 11 તારીખે. અને બી આપેલું છે કે કોણ કોણ જાય છે? અર્ચના, એના મધર અને ફાધર. તમારી બુકની અંદર આ લખવાનું છે. હવે આપણે આ ટેબલ કમ્પ્લીટ કર્યા પછી આના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આગળ તમને એક એક્ઝામ્પલ તરીકે એક સેન્ટેન્સ આપેલું છે, જેની અંદર આપ્યું છે અર્ચના વોઝ ટેબલ રાખીશું, જેથી તમને બોલીને વાક્યો સમજાવું તો પણ તમને ખ્યાલ આવે. અર્ચના વોઝ on the farm ત્યારે હતું તો લાસ્ટ સન્ડે. અર્ચના વોઝ on the farm લાસ્ટ સન્ડે. ગયા રવિવારે અર્ચના ફાર્મ પર હતી, ખેતરમાં હતી. એ જ પ્રમાણે આપણે બીજું વાક્ય જોઈએ. અર્ચના was at the doctor's clinic on the 10th of this month. Archana was at the doctor's clinic on the 10th of this month. આ મહિનાની 10 તારીખે અર્ચના ડૉક્ટરના દવાખાને હતી. એ પ્રમાણે ત્રીજું વાક્ય જોઈએ. તો અહીંયા ઇન ધ લાઇબ્રેરી, તો અર્ચના and her friends, Archana and her friends were in the library on the 12th of this month. In the library on 12th of this month. તો આ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. અહીંયા ચોથું એક વાક્ય જે રહી જાય છે, હું બોલું છું. તો અર્ચના એન્ડ હર પેરેન્ટ્સ વેર ઇન ધ દૂધસાગર ડેરી 11th of this month, on the 11th of this month. બરાબર? તો આ પ્રમાણે વાક્યો એ તમારે પુસ્તકની અંદર થોડી જગ્યા આપી છે, એમાં લખવાના છે, નોટબુકમાં લખવાના નથી. હવે પછીની એક્ટિવિટી જે તમારે ટેન્સ એટલે કે કાળ, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ એ પ્રમાણે કરવાની છે. તો એક્ટિવિટી 10ની અંદર પણ કેટલીક બ્લેન્ક આપી છે, આપણે આ વિડીયોમાં જ જોઈએ છીએ. તો એક્ટિવિટી 10ની અંદર આપેલું છે કે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં તમને કેટલાક શબ્દો આપેલા છે. જે શબ્દો છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. તો અહીંયા
ખાલી જગ્યાઓ આપી છે. એમાં પહેલા નંબરમાં છે ટુડે, ખાલી જગ્યા સેટરડે, આજે ખાલી જગ્યા શનિવાર. તો અહીંયા સામે યસ્ટરડે, ખાલી જગ્યા ફ્રાઈડે. એ પ્રમાણે અહીંયા નંબર 2 ની અંદર છે ધીસ યર આઈ, ખાલી જગ્યા ઇન ક્લાસ 6. Last year I ખાલી જગ્યા in class 5. Number 3, this week ખાલી જગ્યા this week we ખાલી જગ્યા in school. Last week we ખાલી જગ્યા in park. park એટલે ગાર્ડન, બગીચો. નંબર 4, જેની અંદર my friends ખાલી જગ્યા here today. they કોના માટે વપરાયું છે? મિત્રો માટે જ વાપર્યું છે. અહીંયા they ખાલી જગ્યા not here yesterday. તો અહીંયા આપણે આ ખાલી જગ્યાઓ અહીંયા સોલ્વ કરીએ. ટુડે ખાલી જગ્યા સેટરડે, તો આજે શનિવાર છે એવું કહેવાનું છે. તો અહીંયા એમ, ઇઝ, વોઝ, વેર અને આર એ શું છે? ટુ બીના ક્રિયાપદો. એમ, ઇઝ અને આર એ ટુ બીના વર્તમાનના ક્રિયાપદો છે, જ્યારે વોઝ અને વેર એ ટુ બીના ભૂતકાળના ક્રિયાપદો છે. તો અહીંયા વર્તમાન કાળ હોય એટલે કે વર્તમાન એટલે જે હાલ ચાલી રહ્યું છે, તો એ વર્તમાન કાળ. તો એ માટે શું કહ્યું છે? ટુડે ખાલી જગ્યા સેટરડે, આજે શનિવાર છે તો શું મુકાય? વર્તમાન છે એટલે ટુડે ઇઝ સેટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે, યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે, તો શું થયું? એ ભૂતકાળમાં છે તો શું થાય? એટલે કયું મુકાશે ટુ બીનું ક્રિયાપદ? યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ગઈકાલે શુક્રવાર હતો. બીજા નંબરમાં જુઓ, ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6, રોમનમાં લખ્યું છે 6. આ વર્ષે હું 6થા ધોરણની અંદર છું. તો એ વર્તમાનની વાત કરી છે, અત્યારે હું 6થા ધોરણમાં છું. તો એ શું મુકાશે? ધીસ યર આઈ, તો આઈ સાથે કયું મુકાય ટુ બીનું ક્રિયાપદ? એમ. ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. આ વર્ષે હું 6થા ધોરણમાં છું. તો અહીંયા સામે ભૂતકાળ પ્રમાણે લાસ્ટ યર ગયા વર્ષે આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5, 6થા ધોરણમાં હતો છું. તો ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો. તો અહીંયા આઈ ખાલી જગ્યા તો શું મુકાશે? ભૂતકાળ પ્રમાણે વોઝ. આઈ વોઝ ઇન ક્લાસ 5. નંબર 3, ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. અહીંયા વી એટલે અમે, તો અહીંયા પ્રથમ પુરુષ બહુવચનનું સર્વનામ છે વી. તો એ પ્રમાણે અહીંયા શું મુકાશે ટુ બીનું ક્રિયાપદ? આ અઠવાડિયે અમે શાળામાં છીએ. તો અહીંયા વર્તમાન પ્રમાણે છીએ તો શું મુકાય? ટુ બીનું ક્રિયાપદ વી આર. ધીસ વીક વી આર ઇન સ્કૂલ. આ અઠવાડિયે અમે શાળામાં છીએ. એ જ પ્રમાણે
ભૂતકાળ પ્રમાણે લાસ્ટ વીક, ગયા અઠવાડિયે વીક ખાલી જગ્યા ઇન પાર્ક, ગયા અઠવાડિયે અમે પાર્કમાં બગીચામાં હતા. તો અહીંયા વી, તો ભૂતકાળ પ્રમાણે શું મુકાય એની સાથે ટુ બીનું ક્રિયાપદ વેર. નંબર 4, માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે, મારા મિત્રો આજે અહીં છે. તો અહીંયા મિત્રો આજે અહીં છે, શું મુકાય? માય ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે આર. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે, મારા મિત્રો આજે અહીં છે. તો અહીંયા ભૂતકાળ પ્રમાણે દે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે, ગઈકાલે તેઓ અહીં હતા નહીં. તો શું મુકાશે? દે વેર. હવે નીચે જુઓ, તમને આપ્યું છે કે આવા બીજા વાક્યો બનાવો. તો આવા ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ છીએ. અહીંયા આપણે એક વાક્ય લખી દઈએ. પણ ટુડે માય મધર in the market. Today my mother ખાલી જગ્યા in the market. તો આજે મારી મમ્મી બજારમાં છે. તો is, today my mother is in the market. ગઈકાલની વાત કરીએ તો yesterday અહીંયા આપણે બધાની જગ્યાએ શું લખી દઈએ? સીધું જ શી, ખાલી જગ્યા in the office. yesterday she ખાલી જગ્યા in the office, ગઈકાલે તે ઓફિસમાં હતી. તો અહીંયા શું થશે? was, she was in the office. તો આ પ્રમાણે ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ છીએ. હવે પછી એક્ટિવિટી 11 જે તમારે જાતે કરવાની છે, જેની અંદર તમારે અહીંયા ટેબલમાં આપેલું છે કે તમારા પરિવારના એટલે કે તમારા ફેમિલીના સભ્યોના નામ, વેન એટલે કે ક્યારે, એની બર્થ ડેટ લખવાની છે, વેર બર્થ પ્લેસ એટલે કઈ જગ્યાએ એમનો જન્મ થયો હતો, મહેસાણા, પાટણ, કોઈ બીજું જે કોઈ શહેર હોય એનું નામ લખવાનું, બર્થ ડેટ તો એમની જન્મ તારીખ લખવાની, અને હુ તો મધર, ફાધર, સિસ્ટર, બ્રધર એ બધાના નામ લખવાના છે. એના આધારે પ્રશ્નોના જવાબ આપેલા છે. અને એ પછી એક્ટિવિટી 12, તો 12ની અંદર ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. તો તમને બોક્સ આપેલા છે, વાક્ય આપ્યું છે ને એની નીચે બોક્સ આપેલા છે. તો એક બોક્સમાં એક લેટર લખવાનો છે, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ એ હોય તો એ પણ એક અલગ બોક્સમાં કરવાનું છે. એ પ્રમાણે તમારે બધા જ વાક્યો બુકની અંદર કરવાના છે, નોટબુકમાં કરવાના નથી. અને પ્રોજેક્ટ વર્ક જે છેલ્લે એક્ટિવિટી 13 નંબરની એક્ટિવિટીમાં આપ્યો છે, તો જેની અંદર ધોરણ 5 થી 8ના ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવી તેમના ફોટા ચોંટાડી દરેકના વિશે 2-3 વાક્યો લખવાના છે. તો આ પ્રોજેક્ટ તમારે કરવો હોય તો તમે બુકની અંદર જ કરશો, એના માટે કોઈ અલગથી તમારે ખર્ચ કરવાની જરૂર નથી. તો અહીંયા આજના વિડીયોની અંદર આપણે આપણી યુનિટ 1ની બધી જ એક્ટિવિટી પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. અને હા, તમારે ગાઈડની અંદરની લેટ્સ લર્ન મોર જેની અંદર પ્રશ્નો અને વિકલ્પો આપ્યા છે એ પરીક્ષા માટે ખાસ તૈયાર કરવાના અને એકવાર નોટબુકની અંદર લખવાના છે. ઓકે, થેન્ક યુ.